મહેશે તેની ઘડિયાળ 10% ખોટથી વેચી. જો તે 60% વધારે લઈને વેચે તો 5% ખોટ ગઈ હોય તો કેટલી કિંમતમાં તેણે ઘડિયાળ ખરીદી હશે? હવે મિત્રો અહીંયા શું કીધું હોય કે 10% ખોટથી વેચીએ બરાબર ઘડિયાળ, અને જો 60 રૂપિયા વધારે લઈને વેચે ને તો 5% ખોટ જાય, તો કેટલી કિંમતમાં તેણે ઘડિયાળ ખરીદી હશે? હવે આપણે ઘડિયાળની મૂળ કિંમત શોધવાની છે બરાબર. હવે અહીંયા જોઈએ તો 5% આપણો ખોટ કેટલી જાય છે? 60 રૂપિયા જાય છે બરાબર. તો 10% કેટલી ખોટ જાય? 120 રૂપિયા જાય બરાબર. જો 10% ખોટ 120 રૂપિયા જતી હોય તો એની કિંમત કેટલી થાય? 1200 રૂપિયા થાય. ઓવરઓલ ટોટલ કિંમત કેટલી થઈ? 1200 રૂપિયાથી 100% એટલે. હવે મહેશના આ 1200 રૂપિયા ઉપર કેટલી ખોટ જઈ? 10% ખોટ ગઈ બરાબર. તો 1200ના 10% કેટલા થયા? 120. હવે આ 1200માંથી 120 માઇનસ કરીએ એટલે આપણને જવાબ કેટલો મળે? 1080 રૂપિયા આપણો ફાઇનલ આન્સર કહેવાય. શું કીધું હતું એને? કે તેણે કેટલી કિંમતમાં ઘડિયાળ ખરીદી હશે? તો ઘડિયાળ ખરીદવાની કિંમત કેટલી આવી? 1080.